નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશના ફ્રેમિંગ ક્વેશ્ચન્સ ટોપિકમાં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત કરતા આનંદ અને ગૌરવની લાગણી થાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્રના પરિરૂપ પ્રમાણે આપણને 3 પ્રશ્નમાં શબ્દો, શબ્દ સમૂહો કે વાક્યો નીચે લીટી દોરેલી હશે અને આ લીટી દોરેલા શબ્દ કે શબ્દો કે વાક્યો જવાબ તરીકે આવે તેવો યોગ્ય પ્રશ્ન તમારે શોધવાનો છે. એમસીક્યુ ટાઈપનો આ ટોપિક છે, એટલે તમને સેન્ટેન્સની નીચે 4 ઓપ્શન્સ આપેલા હશે અને તેમાંથી સાચો જવાબ આપણે શોધીને ટીક માર્ક કરવાનો છે કે ત્યાં લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બનાવવા માટે WH શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને એમાં વિવિધ વાક્ય રચના અહીંયા તમને આપણે સમજાવવાના છીએ. જેમ કે કોઈ પણ પ્રશ્ન વાક્ય બનાવો તો એનો નિયમ એવો છે કે WH ક્વેશ્ચન વર્ડ પહેલાં મુકાશે, ત્યાર પછી વર્બ અને ઓબ્જેક્ટ. આ હુવાળા પ્રશ્ન વાક્યની વાત છે. તો જુઓ, આપણે 1 બાય 1 અહીંયા આપેલા પ્રશ્ન શબ્દને સમજવા પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે હુને સમજી લઈએ. તો જુઓ, હુ એટલે કોણ. જ્યારે કર્તા જાણવો હોય કે ક્રિયા કરનાર જાણવો હોય ત્યારે હુનો ઉપયોગ ચોક્કસ ક્રિયાનો કર્તા જાણવા માટે થાય છે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે, હર્ષિત વિલ બાય અ ન્યૂ લેપટોપ. તો હર્ષિત નવું લેપટોપ ખરીદશે. તો હર્ષિત નીચે અંડરલાઈન કરી છે, એટલે આપણો સવાલ બનશે હુ. કેમ કે નામ ને બદલે હુ વડે પ્રશ્ન બનાવવાનો છે. બીજું વાક્ય જુઓ, એવરીબોડી ઇન ધ ફેમિલી રિસ્પેક્ટ્સ નાના. ફેમિલીના દરેક સભ્ય નાનાને માન સન્માન આપે છે. તો અહીંયા અંડરલાઈન કરેલો ભાગ કર્તા સ્થાને છે અને એ કર્તા સ્થાનને બદલે આપણે હુથી પ્રશ્ન બનાવીએ તો સવાલ થશે, હુ રિસ્પેક્ટ્સ નાના. બરાબર. ચલો, નંબર 3. ઇન 1942 ગાંધીજી સ્ટાર્ટેડ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ. 1942માં ગાંધીજીએ ભારત છોડો મૂવમેન્ટ શરૂ કરી હતી. તો કોણે મૂવમેન્ટ શરૂ કરી હતી? આવા જ્યારે કોઈ ઈસવીસન આપેલા હોય ત્યારે તમે ક્વેશ્ચન બનાવો ત્યારે એને તમે છેડે લખી શકો છો. જુઓ, બરાબર, છેડે પણ તમે લખી શકો છો, એટલે એ કોઈ ઇસ્યુ નથી તમારા માટે. હુ સ્ટાર્ટેડ, ગાંધીજીના બદલે હુ મૂક્યું. અહીંયા ચોથા વાક્યમાં નિહિલ છે, તો નિહિલ વર્ક્સ હાર્ડ ટુ ઓબ્ટેન A1 ગ્રેડ. તો અહીંયા અંડરલાઈન નિહિલ નીચે કરી છે, એટલે હુથી પ્રશ્ન બનાવ્યો. વિદ્યાર્થી મિત્રો, સમજ પડી ગઈ તમને કે કર્તા સ્થાને જે શબ્દ આપેલો છે નામ, એના બદલે હુથી પ્રશ્ન બનાવવાનો છે. ચલો, હવે આપણે વૂમ વડે પ્રશ્ન બનાવતા શીખીએ. વિદ્યાર્થી મિત્રો, WHOM એટલે વૂમ. વૂમનો અર્થ કોને એવો થાય છે. તેનો ઉપયોગ વાક્યમાં કર્મ, જેની પ્રક્રિયાની અસર થાય છે તે, બરાબર, એ જાણવા માટે થાય છે. તો જુઓ, કર્મ તરીકે કોઈ સર્વનામ કે નામ પણ હોઈ શકે. બરાબર. તો જુઓ જી, અહીંયા એક્ઝામ્પલ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. બરાબર, પેટર્ન પણ તમને ઓક્ઝિલરી વર્બની આપી છે. ઓક્ઝિલરી વર્બ એટલે સહાયકારક ક્રિયાપદ અને કર્તા અને મુખ્ય ક્રિયાપદ. જેમ કે આઈ એમ લુકિંગ એટ કાજલ. હવે અંડરલાઈન અહીંયા ભૂલાઈ ગઈ છે, પણ એટ કાજલ નીચે અંડરલાઈન છે, એમ સમજો તમે. એટલે તમારો જવાબ થશે વૂમ. કેમ કે કાજલ કર્મ સ્થાને છે, તો કર્મના બદલે શું વપરાય? વૂમ. તો વૂમ પછી ઓક્ઝિલરી વર્બ એટલે એમિઝાર. વાક્યમાં એમિઝાર હોય તો એમિઝાર, વોઝવેર હોય તો વોઝવેર, હેઝેવ હોય તો હેઝેવ અને મોડલ હોય તો મોડલ. બરાબર. તો જુઓ, whom am I looking at. બરાબર. અથવા તો એટ whom થી તમે ના બનાવવા માંગતા હો તો આવી રીતે એટને છેડે લખી શકો. whom am I looking at, આવી રીતે પણ તમે લખી શકો. એટલે એટ વાક્યના છેડે પણ લખી શકાશે, કેમ કે એ ફ્રેઝ છે લુક એટ ની સામે જોવું. એટલે એટ whom થી પણ પ્રશ્ન બની શકે. વિદ્યાર્થી મિત્રો, MI નો ઉપયોગ કરેલો છે, તમે RU નો ઉપયોગ પણ કરી શકો છો.
ચલો આપણે ટેક્સ્ટ બુકના એક વાક્યની વાત કરીએ. વોલ્ટ ડિઝની મેટ, અહીંયા સાદો ભૂતકાળ છે, જુઓ મેટ, મીટ, મેટ, મેટ. હિઝ ડિસ્ટ્રીબ્યુટર કર્મસ્થાને છે, તે આપણે જવાબ તરીકે નીકળે તેવો પ્રશ્ન શોધવાનો છે કે બનાવવાનો છે. તો શું બનશે સાદા ભૂતકાળમાં? વુમ. વુમ મૂક્યા પછી વાક્ય રચના પ્રમાણે ઓક્ઝિલરી વર્બમાં આવશે સહાયકારક ક્રિયાપદ ડીડ, બરાબર. અને પછી કર્તા સ્થાને વોલ્ટ ડિઝની અને ડીડ સાથે ક્રિયાપદનું મૂળરૂપ એટલે મેટનું મીટ થશે અને અન્ય શબ્દ લખવાના, બરાબર. ત્રીજું વાક્ય જુઓ, ગીતાંજલિ વોઝ રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર. તો કોના દ્વારા લખાણી? તો બાય વુમથી તમે પ્રશ્ન બનાવો. પેસિવ વોઇસનું વાક્ય છે, પૂછી શકાય. બાય ભલે અંડરલાઈન કરેલી હોય એવું નહીં જોવાનું. બાય વુમ વોઝ ગીતાંજલિ રિટન. અને ઋત્વિક લવ્સ હિઝ ફેમિલી, તો હિઝ ફેમિલીના બદલે તો whom does ઋત્વિક લવ. સાદા વર્તમાન કાળમાં ડુ ડઝનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો તમને whom એટલે કોને ના પ્રશ્ન બનાવતા આવડ્યા. હવે તમને whose વાળા પ્રશ્ન શીખવાડો. તો વિદ્યાર્થી મિત્રો whose વાળા પ્રશ્ન છે ને એમાં પહેલા નાઉન આવશે. whose પછી નામ, પછી વર્બ અને ઓબ્જેક્ટ, બરાબર. whose નો અર્થ શું થાય? તો કે કોનું, કોનો, કોની, આવો અર્થ થાય છે. આથી તેનાથી પ્રશ્ન બનાવીએ ત્યારે માય, માઇનો, યોર, હિઝ, હર, ઇટ્સ, ધેયર કે અપોસ્ટ્રોફી એસ જેવા શબ્દો નીકળી જાય છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો. એની વાક્યરચના જોઈને હવે એક્ઝામ્પલ જુઓ. આઈ એડમાયર યોર પેઇન્ટિંગ. જો આ સર્વનામ સંબંધક છે તો whose પેઇન્ટિંગ, જો આની વાક્યરચના કેવી whose અને પેઇન્ટિંગ, તો જુઓ નામ ભેગું આવે. પછી આ કાળ પ્રમાણે એડમાયર વર્તમાન કાળ છે એટલે ડુ આવ્યું, બરાબર. ડુ આઈ અથવા ડુ યુ તમે યુઝ કરી શકો છો, સમજાઈ ગયું. અને ડુ ડઝ સાથે મૂળરૂપ એટલે એડમાયર. હવે તમે જુઓ વિનોદ ઇઝ માય ફ્રેન્ડ, તો માય શબ્દના બદલે તો કે whose friend is વિનોદ, તો ફ્રેન્ડ શબ્દ ભેગો. સંબંધક સર્વનામ સાથે જે શબ્દ નાઉન આપ્યો હોય એ નાઉન ભેગું રાખવાનું. ટેક્સ્ટ બુકનું વાક્ય જુઓ, સોજનર ડિલિવર્ડ ધ સ્પીચ એટ વિમેન્સ કન્વેન્શન. તો જો અપોસ્ટ્રોફી એસ ના બદલે વુમથી જ whose પ્રશ્ન બને. તો જુઓ whose કન્વેન્શન, તો નામ ભેગું. હા, કોના અધિવેશનમાં? whose કન્વેન્શન. હવે કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ આવશે ડીડ. ડીડ મૂક્યા પછી કર્તા મૂકવાનો છે સોજનર. વાક્યરચના બદલી ગઈ, બરાબર. ઓક્ઝિલરી વર્બ, કર્તા અને મૂળરૂપ. એ વાક્યરચના તો જનરલ પેટર્ન છે જ. અને ધ સ્પીચ. સમજાઈ ગયું દોસ્તો? તો અપોસ્ટ્રોફી એસ ના બદલે whose વડે બનાવો. ચલો હજુ એક એક્ઝામ્પલ. કૃતિ ઇઝ ધ્વનિઝ કઝિન સિસ્ટર. તો ધ્વનિ તમારે અપોસ્ટ્રોફી એસ છે એટલે whose કઝિન સિસ્ટર ઇઝ કૃતિ. આવી રીતે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ખૂબ સરસ. ચાલો આપણે હજુ વીચને જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો વીચનો અર્થ શું થાય? કઈ, કયો, કયું, આવો અર્થ થાય છે. તે વસ્તુ કે વ્યક્તિની પસંદગી માટે વપરાય છે વિદ્યાર્થી મિત્રો. નિર્જીવ બાબતો માટે પસંદગી અંગેની માહિતી મેળવવા માટે આપણે વીચનો ઉપયોગ કરીએ છીએ દોસ્તો, બરાબર. તો વીચથી પ્રશ્ન બને, જેમ કે વિચ કાર ડઝ આકાશ લાઈક, હે, વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ, વિચ બુક આપણે કહીએ ને એ અલગ અલગ રીતે પ્રશ્ન બને. પેટર્ન નંબર 1, તો વીચથી ડાયરેક્ટ ટુ બીના ક્રિયાપદથી પ્રશ્ન બનાવો, જેમ કે વિચ ઇઝ ધ ફર્સ્ટ ઇવેન્ટ, તો પહેલી પદ્ધતિ. બીજી પદ્ધતિ વીચ પછી નાઉન અને ઓક્ઝિલરી વર્બ અને પછી મેઇન વર્બ, જેમ કે વીચ પેન, તો પેન નાઉન છે. વીચ પેન ડ્રાઈવ, તો પેન ડ્રાઈવ આખું જોડે છે. વીચ પેન ડ્રાઈવ ઇઝ, તો ઇઝ ઓક્ઝિલરી વર્બ છે. અને પછી યોર્સ, તો અન્ય શબ્દ તરીકે, બરાબર. તો વિચ એનિમલ રન્સ ફાસ્ટેસ્ટ, સુપરલેટિવ ડિગ્રી જુઓ, બરાબર. તો જુઓ ત્રીજી પદ્ધતિ છે વીચ પછી નાઉન મૂકવાનું, ઓક્ઝિલરી વર્બ મૂકવાનું અને કર્તા મૂકવાનો અને પછી મેઇન વર્બ મૂકવાનું દોસ્તો. તો એ કેવી રીતે બને? તો કે વિચ નોવેલ આર યુ રીડિંગ નાઉ, કઈ નોવેલ તમે વાંચી રહ્યા છો, બરાબર. ચાલો 100 મિલિયન પીપલ વોચ ધ મિકી માઉસ સિરિયલ. આ વાક્ય તો તમારું જાણીતું જ છે ટેક્સ્ટ બુકનું દોસ્તો. તો હવે મને કહો જી કેવી રીતે બનાવવો જોઈએ? તો કે વિચ સિરિયલ ડીડ, કાળ પ્રમાણે જુઓ સહાયકારક ક્રિયાપદ ડીડ. આ ક્રિયાપદના બે ભાગ પડ્યા, ડીડ અને વોચ. સમજાઈ ગયું? ડીડ આવે ડુ ડઝ ને ડીડ એટલે ક્રિયાપદનું મૂળરૂપ થઈ જશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિચથી તમે પ્રશ્ન બનાવજો. હવે આપણે વોટથી પ્રશ્ન બનાવતા શીખીએ. વિદ્યાર્થી મિત્રો વોટનો અર્થ શું થાય? તો કે વોટ એટલે શું, બરાબર. વોટ એટલે શું? તેનો ઉપયોગ નામ,
વ્યવસાય વગેરે માહિતી મેળવવા માટે થાય છે. તેમજ કર્મ અંગે પ્રશ્ન પૂછવા માટે પણ વોટનો ઉપયોગ કરીએ છીએ. તેની બે પ્રકારની પેટર્ન આપણે જોઈ લઈએ. તો જુઓ, પહેલા પ્રકારમાં એવું છે કે વોટ પછી વર્બ આવે, ઓક્ઝિલરી અથવા મેઇન, અને પછી કર્મ આવે અને પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. જેમ કે વોટ કોઝડ મલેરિયા, તો વોટ કોઝડ COVID-19. હા, તો કોને કારણે? વોટ કરતા સ્થાને છે દોસ્તો. હે, બરાબર. પછી જુઓ, વોટ ઇઝ યોર નેમ. બરાબર. હવે વોટ ઇઝ હિઝ નેમ. આ પદ્ધતિ છે, જુઓ. બરાબર. હા, બરાબર. તો જુઓ, બીજી પદ્ધતિ છે વોટ પ્લસ ઓક્ઝિલરી વર્બ પ્લસ કર્તા. જુઓ, કર્તા અને મેઇન વર્બ. તો જુઓ, વોટ ઇઝ ધ્વનિ ક્લીનિંગ. તો જુઓ, કર્તા સ્થાને ધ્વનિ છે. વોટ ઇઝ ધ્વનિ ક્લીનિંગ. વોટ ડુ યુ લાઈક. વોટ ડુ યુ લાઈક. હા, વોટ ડીડ યુ ઈટ. બની શકે ને? તો આવા પ્રશ્નો પરીક્ષામાં આપણે બનાવવાના છે દોસ્તો. એટલે કે 4 માંથી એક સિલેક્ટ કરવાનો છે. બરાબર છે. તો એ રીતે એક્ઝામ્પલ જુઓ વોલ્ટ ડિઝનીનું. વોલ્ટ ડિઝની એસ્ટાબ્લિશ્ડ અ ન્યૂ કંપની. તો હવે અ ન્યૂ કંપની કર્મ સ્થાને છે અને કર્મ અંગે પ્રશ્ન પૂછવા માટે શાનાથી પૂછવો જોઈએ? યસ, વોટ વડે. વેરી ગુડ મિત્રો. તો વોટ ડીડ વોલ્ટ ડિઝની એસ્ટાબ્લિશ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણી ચેનલનું નામ છે જીસેફ સ્ટાર એજ્યુકેશન. બરાબર. ચાલો, દીપ ઇઝ પ્લેઇંગ ગેમ્સ. તો પ્લેઇંગ ગેમ્સના બદલે શું થાય? ક્રિયાપદ નીકળી જતું હોય તો ડુઈંગ આવે. ખ્યાલ છે ને? વોટ ઇઝ દીપ ડુઈંગ. તો ક્રિયાપદ નીકળે એટલે ડુ. બરાબર. તો આઈએનજી છે એટલે ડુઈંગ. ચલો, હવે તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ. આપણે એની પ્રેક્ટિસ કરીએ એ પહેલા વેરથી પ્રશ્ન બનાવવાનું જરાક જોઈ લ્યો. દોસ્તો, વેરનો અર્થ શું થાય છે? તો કે વેર એટલે ક્યાં. બરાબર. સ્થળ અંગે માહિતી માટે વેર શબ્દનો ઉપયોગ થાય છે. તેની વાક્ય રચના બે પ્રકારની છે. જેમ કે વેર સાથે ટુ બીના ક્રિયાપદ, કર્તા અને નામ અથવા સર્વનામ. જેમ કે વેર ઇઝ ઇન્ડિયા. બરાબર છે. વેર ઇઝ ગુજરાત. સમજ પડે? બરાબર છે. આવા વેરથી પ્રશ્ન પૂછાય દોસ્તો. આપણે કહીએ ને વેર ઇઝ યોર પેટ એનિમલ. બરાબર છે. વેર ઇઝ ધ તાજમહેલ. વેર ઇઝ મિસ્ટર પટેલ ગોઈંગ. આ રીતે. તો જુઓ, વેર પ્લસ ઓક્ઝિલરી વર્બ, સબ્જેક્ટ અને નામ સર્વનામ અને મેઇન વર્બ. તો જુઓ, વેર હેવ યુ કેપ્ટ. તો મેઇન વર્બ કહેવાય. વેર હેવ યુ કેપ્ટ પૂર્ણ વર્તમાન કાળ. વેર હેવ યુ કેપ્ટ યોર બેગ્સ. વેર હેવ યુ કેપ્ટ યોર મોબાઈલ્સ. બરાબર. તો જો એક્ઝામ્પલ જુઓ, ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર. હવે સ્થળ માટે શું વપરાય દોસ્તો? અંડરલાઈન કરેલો ભાગ કાઢી નાખવાનો છે જવાબમાં. તો વેર વોઝ ગાંધીજી બોર્ન. છે ને સિમ્પલ દોસ્તો? બીજું વાક્ય જુઓ મિસ્ટર મોરિસનું, 12થના ટેક્સ્ટબુકનું. મિસ્ટર મોરિસ વર્કડ ઇન ઇન્ડિયા. ભારતમાં કામ કરતા હતા. તો અહીંયા સાદા ભૂતકાળમાં ડીડ આવશે. તો વેર ડીડ મિસ્ટર મોરિસ વર્ક. ડીડ સાથે મૂળરૂપ આવ્યું. હે, મિસ્ટર મોદીનું નામ તો આપણે સાંભળ્યું છે દોસ્તો. મિસ્ટર મોદી કમ્સ ફ્રોમ એ વિલેજ, સ્મોલ વિલેજ. ખબર છે ને? ગુજરાતના વડનગરના વતની છે. તો નાના ગામમાંથી આવે અને તેમ છતાંય કેવી ફેમસ પર્સનાલિટી બની ગયા. તો આને કહેવાય સેલ્ફ મેડ. બરાબર. જાત મહેનતથી જિંદાબાદ. દોસ્તો, તમે પણ આ રીતે વિડીયો લેક્ચરથી સેલ્ફ બનો, સેલ્ફ મેડ બનો, સેલ્ફ લર્નર બનો. તો જુઓ, સાદા વર્તમાન કાળમાં ડુ ડઝનો ઉપયોગ થશે. તો ફ્રોમ વેરનો ઉપયોગ તમે કરી શકો કે કયા ગામમાંથી. ફ્રોમ વેર ક્યાંથી. તો ફ્રોમ વેર ડઝ મિસ્ટર મોદી કમ. જોયું મિત્રો? તો આવી રીતે તમે વેનથી પ્રશ્ન બનાવતા પણ શીખી જાઓ. વેનનો અર્થ ક્યારે થાય છે. બરાબર. તો તેનો ઉપયોગ સમય, તારીખ અને દિવસ વિશેના પ્રશ્નો પૂછવા માટે થાય છે. તેની બે પેટર્ન જુઓ. તો વેન સાથે ટુ બીના ક્રિયાપદ, સબ્જેક્ટ અને નામ અને સર્વનામ. જેમ કે વેન વોઝ યોર એક્ઝિબિશન. હે, વેન વોઝ યોર એક્ઝિબિશન. તમારું પ્રદર્શન ક્યારે હતું. બરાબર. આ વેન છે, જુઓ. બરાબર છે. વેન વોઝ ધ એનએસએસ કેમ્પ. એનએસએસ કેમ્પ ક્યાં હતો. બરાબર. આવી રીતે. ખ્યાલ આવ્યો? તો જુઓ, બીજી પદ્ધતિ છે વેન પ્લસ ઓક્ઝિલરી વર્બ, સબ્જેક્ટ, નામ અને સર્વનામ અને મેઇન વર્બ. તો વેન આર યુ ગોઈંગ ટુ ગુજરાત. તમે ગુજરાત ક્યારે જવાના છો. વેન આર યુ તો સબ્જેક્ટ, અહીં યુ આવ્યો. જુઓ, ગોઈંગ એટલે મેઇન વર્બ છે. બરાબર. ચાલો એક્ઝામ્પલ જુઓ જી. ધ્રુવી વિલ કોલ મી નેક્સ્ટ મોર્નિંગ. મને આવતીકાલે બોલાવશે. તો નેક્સ્ટ મોર્નિંગ શબ્દ સમય બતાવે છે. એટલે શું થવું જોઈએ મિત્રો? તો વેન વિલ ધ્રુવી કોલ મી. તો વિલ થી સહાયકારક ક્રિયાપદ વિલ આપેલું છે એટલે વિલ રાખવાનું છે. બરાબર છે. રેડી? હવે જુઓ, ડોક્ટર કામ્બલે મેટ નાના ઇન ધ ઇવનિંગ.
હા, ઇન ધ ઇવનિંગ જુઓ તો વેન ડીડ ડોક્ટર કામલે મીટ નાના. તો જુઓ સાદા ભૂતકાળમાં મેટ છે ને એ તમારે ઓળખવાનું અને બરાબર ધ્યાન રાખવાનું કે જે કાળમાં ક્રિયાપદ હોય ત્યાં સહાયકારક ક્રિયાપદ એ પ્રમાણે આવે. બરાબર, ડુ ડઝ કે ડીડ કાળ ખાસ ધ્યાન રાખવાના. શેલ બિલમાન મોડલમાં વાંધો ન આવે, એમિઝાર વોઝવેરમાં હેઝ હેડમાં વાંધો ન આવે, પણ કાળમાં ડુ ડઝ ડીડમાં ધ્યાન આપવાનું અને મૂળરૂપ કરવાનું. ચાલો, ધ નેક્સ્ટ બસ ટુ સુરત ઇઝ એટ 12. તો સમય કાઢશો તો ક્યાંથી બનશે? તો વેનથી બનશે. જાતે બનાવી લ્યો હવે તમે. તો વિદ્યાર્થી મિત્રો શું બનશે કે વેન ઇઝ ધ નેક્સ્ટ બસ ટુ સુરત. બરાબર, આ રીતે દોસ્તો તમને ગમે તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમને હું કેટલાક બીજા પ્રશ્નો આપું કે જે પ્રશ્નોની મદદથી તમે ચોક્કસપણે હવે પરફેક્ટ થઈ જશો. જુઓ જી, પહેલું વાક્ય છે એ શાનાથી બને છે આપણે ટૂંકમાં ચર્ચા કરીએ, પછી હું તમને MCQ પણ આપું છું. હી વિઝિટ્સ અ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. તો એવરી મોર્નિંગ શું બતાવે? સમય. તો સમય માટે શું આવ્યું? વેન. સાદા વર્તમાન કાળમાં શું આવ્યું? ડઝ. બરાબર, ચાલો બીજું વાક્ય. તો યોર ફ્રેન્ડ્સ વોચ ટેલિવિઝન. તો ટેલિવિઝન શું છે? તો કે કર્મસ્થાને છે. તો કર્મસ્થાને શબ્દ હોય તો કર્મ જાણવા માટે તો કે વોટ વડે. તો આ યાદ શીખવા પ્રયત્ન કરો. બરાબર, અને કાળ વોચ, સાદો વર્તમાન કાળ તો ડુ ડઝ. બરાબર, તો જુઓ પેટર્ન તો શીખી ગયા. હવે એ જુઓ કે પ્રશ્ન 4 માંથી એક સિલેક્ટ કરવાનો છે તો પેલા શાનાથી બનશે? જેમ કે ત્રીજું વાક્ય, ધ પ્રિન્સિપાલ ઇઝ સ્કોલ્ડિંગ હર. તો હર એ કર્મસ્થાને રહેલું સર્વનામ છે. હવે હર કર્મસ્થાને રહેલા સર્વનામના બદલે વુમ આવે એટલે અહીં વુમથી પ્રશ્ન બને. એ તમે શીખી લ્યો પહેલા. બરાબર, હવે તમે વુમથી ના બનાવો હોય, હુથી બનાવવો હોય તો પણ આ ઓપ્શન છે. હુ ઇઝ ધ પ્રિન્સિપાલ સ્કોલ્ડિંગ ટુ. તો હુ અને ટુ, તો હુ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ વુમ. આ એક પેટર્ન યાદ રાખો. બરાબર, ક્યારેક આવી રીતે ઓપ્શનમાં આપી શકે, ક્યારેક આવી રીતે આપી શકે. આ ત્રીજો પ્રશ્ન છે ને એ ધ્યાન રાખવા જેવો છે દોસ્તો, અને તમારા માટે ખાસ મૂક્યો છે. એટલે આશા રાખું કે તમે એને બરાબર ધ્યાનથી સમજશો. ચોથો જુઓ, દીપ ઇઝ સ્પીકિંગ ટુ યુ લાઈવ ફ્રોમ ધ વ્હાઇટ હાઉસ. તો કર્મ તમારે નીકાળવાનું શું છે? તો કે ધ વ્હાઇટ હાઉસ. તો વ્હાઇટ હાઉસ થર્ડ છે એટલે વેરથી બનાવવાનું. ખાલી વેરથી બનાવો તો ફ્રોમ છેલ્લે આવે, અને ફ્રોમ વેરથી બનાવો તોય બની શકે. તમને આપેલા 4 ઓપ્શનમાંથી કઈ પદ્ધતિ સાચી છે બરાબર એ તમારે સિલેક્ટ કરવાનું છે. એ તમે ખાસ યાદ રાખજો. બરાબર, ચાલો પાંચમું વાક્ય, ઇન્ડિયા ગોટ ફ્રીડમ અંડર ગાંધીજીઝ લીડરશિપ. તો અંડર ની નેતાગીરી નીચે, તો તમે આમ બનાવી શકો ને, અંડર વુઝ લીડરશિપ. કેમ કે મેં તમને હમણાં શું શીખવાડ્યું કે અપોસ્ટ્રોફી એસ ના બદલે વુઝ આવે. બરાબર, તો અંડર શબ્દ છે, ભલે ને અંડરલાઈન હોય કે ના હોય, તમારે જોડે રાખવો પડે. કોની નેતાગીરી હેઠળ? એટલે આ મિનિંગફુલ પ્રશ્ન બનાવવાના. જો દક્ષા ઇઝ કટિંગ વેજીટેબલ વિથ અ નાઇફ. તો જુઓ વિથનો ઉપયોગ કરી શકો. વડે તો વિથ વોટ, શાના વડે? તો જુઓ વિથ વોટ થી પણ પ્રશ્ન બને, અને વોટ થી બનાવો તો વિથ છેડે આવે. એટલે પ્રેપોઝિશન છે એનો ઉપયોગ કાં તો શરૂઆતમાં અથવા તો પ્રેપોઝિશન જે જરૂરી હોય તે પ્રશ્ન વાક્યના અંતે તમારે યુઝ કરવું જોઈએ. ધોઝ પીપલ હેવ બીન એટ ધ હોટલ સિન્સ સેટરડે. તો સિન્સ એટલે સમય થયો. તો સિન્સ સેટરડે, તો સિન્સ વેન થી પ્રશ્ન બનાવવો જોઈએ દોસ્તો. ક્યારથી? એનો અર્થ એમ થાય સિન્સ વેન, ક્યારથી. અને 8મું વાક્ય જુઓ, દે હેવ ઓલરેડી સોલ્ડ ધ ટિકિટ્સ. તો જુઓ ધે એટલે કરતા સ્થાને તો ઉથી બનશે. બરાબર, એવી રીતે અહીંયા જે વાક્ય આપ્યા છે ને એ તમે હવે જાતે બનાવજો દોસ્તો. બરાબર, હવે મને આશા છે કે ચોક્કસ તમે સ્ક્રીનશોટ લઈ અથવા વિડીયોને પોઝ કરી અને તમે એને સમજવા પ્રયત્ન કરજો કે અંડરલાઈન કરેલો ભાગ નીકળે તો પ્રશ્ન કેવી રીતે બને. હું તમને MCQ તરફ લઈ જાઉં છું હવે. બરાબર, ચાલો જે બોર્ડ પ્રેક્ટિસ કેવી રીતે બોર્ડમાં પૂછાશે. હેપીઝ હોબી ઇઝ ટુ કલેક્ટ ધ રબર સ્ટેમ્પ્સ. તો હવે 4 ઓપ્શન આપ્યા છે. હાઉ ઇઝ હેપીઝ હોબી, વાય ઇઝ હેપીઝ હોબી, વોટ ઇઝ હેપીઝ હોબી અને વિચ ઇઝ હેપીઝ હોબી. આ 4 ઓપ્શન છે. તમારો જવાબ છે ટુ કલેક્ટ ધ રબર સ્ટેમ્પ્સ. તો ટુ કલેક્ટ ધ રબર સ્ટેમ્પ એટલે શું? તો કે રબર સ્ટેમ્પ ભેગા કરવા માટે. તો હેતુ દર્શાવવા માટે પ્રશ્ન પૂછવો હોય તો આપણે વાય વડે પ્રશ્ન પૂછવો પડે અથવા વોટ વડે પૂછવો પડે. તો અહીંયા વોટ વડે આપેલો છે તો સાચો જવાબ કયો છે? તો કે સી ફોર ચેન્નઈ. વોટ ઇઝ હેપીઝ હોબી? તો કે હેપીઝ હોબી ઇઝ ટુ કલેક્ટ ધ રબર સ્ટેમ્પ્સ. આ રીતે. બરાબર, 4 માંથી નજીકનો જવાબ આપણે પસંદ કરવાનો છે, યાદ રાખજો. ચાલો બીજામાં ટ્રાય કરો. ધ રિઝલ્ટ ઓફ બોર્ડ એક્ઝામ વિલ બી ડિક્લેર્ડ ઓન 30th મે. તો 30 મે એટલે શું થયું? સમય. તો સમય માટે ક્યાંથી પ્રશ્ન પૂછવાનો? તો કે વેનથી. હવે અહીંયા વેનથી પહેલામાંય પૂછ્યો છે, બીજામાંય પૂછ્યો છે, ત્રીજામાંય પૂછ્યો છે, ચોથામાં ઓલ લખ્યું છે. તો હવે આપણે જોઈએ વાક્ય રચના બરાબર છે. તો વેન, પછી સહાયકારક ક્રિયાપદ વિલ અને પછી બી.
તો બી ના આવે, કેમ કે અહીંયા કરતા આવે, આપણા વાક્ય રચના પ્રમાણે કરતા આવે. પછી જુઓ વેન, પછી ધ રિઝલ્ટ ઓફ ધ બોર્ડ એક્ઝામ, વિલ અને બી અને ડિક્લેર્ડ. બરાબર, તો અહીંયા વેન પછી સહાયકારક ક્રિયાપદ, ઓક્ઝિલરી વર્બ નથી, એટલે એ પેટર્ન ખોટી છે. એટલે એપલ પણ નહીં આવે, બોમ્બે પણ નહીં આવે. હવે આપણે ચેન્નઈમાં જઈએ તો વેન વિલ તો આપેલું છે, ધ રિઝલ્ટ ઓફ ધ બોર્ડ તો કર્તા સ્થાને છે, અને પછી બી ડિક્લેર્ડ એ ક્રિયાપદ છે, એટલે અહીંયા જવાબ આવવો જોઈએ સી ફોર ચેન્નઈ. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્રીજામાં ટ્રાય કરો. બચેન્દ્રી પાલ એન્કરેજડ, બરાબર, બચેન્દ્રી પાલ એન્કરેજડ અરુણિમા. તો અરુણિમા નીકાળવું હોય તો કે કર્મસ્થાને નામ કે સર્વનામ હોય તો વૂમથી પ્રશ્ન બને. ચારેય પ્રશ્ન વૂમથી આપ્યા છે. કાળ ભૂતકાળ છે દોસ્તો, તો વૂમ સાથે ડીડ આવે એ સાચું, તો અહીં પહેલામાં વૂમ ડીડ આપ્યું. પછી વૂમ એન્કરેજ એટલે એ ખોટું, વૂમ બચેન્દ્રી પાલ તો ખોટું, તો વૂમ ડીડ એટલે એ સાચું. તો હવે આ બે છે એમાંથી સાચું કયું છે એ આપણે જોવાનું. બરાબર, પહેલાં આવી રીતે ચારમાંથી જેટલા ખોટા હોય એટલા કાઢી નાખવાના. પછી હવે એસોર્ટ કરીએ તો વૂમ ડીડ બચેન્દ્રી પાલ એન્કરેજ, તો અહીંયા ડીડ પણ છે અને મૂળરૂપ પણ છે, એટલે જવાબ સાચો છે. જ્યારે અહીંયા શું છે તો કે ડીડ છે, બચેન્દ્રી પાલે છે, પણ એન્કરેજડ એટલે બે ભૂત કાળના રૂપ, એટલે બે ભૂત એક વાક્યમાં ભેગા થયા, એ તો ચાલે નહીં. એટલે જવાબ છે એ ફોર એપલ. ઓકે દોસ્તો, કેટલું સરળ છે મિત્રો. ચાલો, હી મેટ ઓન ધ ક્રોસ રોડ્સ, તો તમારે ક્રોસ રોડ કાઢવું હોય તો, ક્રોસ રોડ કાઢવું હોય તો હા, સ્થળ છે તો વેર આવે, તો ચારમાંથી એક જ વેર આપ્યું જુઓ, તો સીધો જવાબ મળી ગયો સી ફોર ચેન્નઈ. બરાબર, ચલો હવે તમને કહું કે તમને સીધો જવાબ મળી ગયો છે, તો હવે જુઓ જી પાંચમા વાક્યમાં તમે શું કહેશો? ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રાઇડ ધેટ ઇન્ડિયા ઇઝ મેકિંગ મેની થિંગ્સ ઓન ઇટ્સ ઓન. ભારત તો હવે પોતાની વસ્તુ બનાવી રહ્યા છે, મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટ ચાલે છે દોસ્તો, હા, કેમ્પેન ચાલે છે. તો જુઓ અહીંયા કર્મસ્થાને રહેલું છે ધેટ વાળું આખું વાક્ય, તો આખું વાક્ય નીકળવું હોય તો વોટ વગર સવાલ બને નહીં, એટલે અહીંયા જવાબ એક જ છે વોટ વાળો. જુઓ તો વોટ ઇઝ અ મેટર ઓફ પ્રાઇડ, ગર્વની વાત શું છે ભાઈ, તો જવાબ ઓટોમેટિક મળી જશે, એટલે જવાબ છે એ ફોર એપલ. ચાલો છઠ્ઠામાં જુઓ જી, યુ લુક એટ મી, તમે મારી સામે જોયું અને તમારું બેલેન્સ ગુમાવ્યું. તો તમે મારી સામે જોયું અને બેલેન્સ ગુમાવ્યું, તો તમે ક્યારે બેલેન્સ ગુમાવ્યું એવું વિચારી શકાય? યસ, તો વેનથી બની શકશે. અહીંયા સમય છે, બરાબર, ક્રિયા છે, તો અહીંયા વેન વાળું વાક્ય કેટલા છે તો કે એક જ, તો આપણો જવાબ છે બી ફોર બોમ્બે. વેન ડીડ યુ લોઝ યોર બેલેન્સ? સમજાઈ ગયું? ચાલો સાતમામાં જુઓ જી, નંદિની. હા, તો આ તો હેલું કહેવાય દોસ્તો, આ તો આપણે આશીર્વાદરૂપ કહેવાય. નામના બદલે તો હુંથી પ્રશ્ન બનાવવાનો, અને ચાર ઓપ્શનમાંથી નસીબ જોગે એક જ હું વાળું છે, એટલે જવાબ ઓટોમેટિક ફિક્સ થઈ જશે. હા, બી ફોર બોમ્બે. ઓકે, ચલો આઠમું જુઓ, બહુ આઈએમપી વાક્ય છે. અકોર્ડિંગ ટુ ગાંધીજી ટ્રુથ ઇઝ ગોડ, સત્ય એ ભગવાન છે. અહીં જુઓ, સત્ય એ ભગવાન છે, તો વોટ ઇઝ ગોડ એવું આપણે કહી શકીએ. તો જુઓ, વોટ ઇઝ ગોડ અકોર્ડિંગ ટુ ગાંધીજી, એ જવાબ બંધ બેસતો છે, પણ છતાં આપણે જોઈ લઈએ હાવ ઇઝ ગોડ, તો એવો તો જવાબ આવે નહીં. એટલે વાય ઇઝ ગોડ, તો એ વાય પણ ન આવે. પણ વોટ ડીડ ગાંધીજી સે ફોર ગોડ, ગાંધીજીએ ભગવાન માટે શું કહ્યું, આ પાછો નજીકનો જવાબ કહેવાય. હવે બોર્ડમાં માની ગયો કે આ ટાઈપનો ચાર ઓપ્શન આપ્યા હોય અને કદાચ કોઈ વિદ્યાર્થી વોટ ડીડ વાળો પ્રશ્ન સિલેક્ટ કરે તો એક વખત સાચો આપી શકાય ખરો. પણ હું અહીં તમને સજેશન કરું છું કે હું એવી રીતે વિચારું કે ટ્રુથ ઇઝ ગોડ એટલે વોટ ઇઝ ગોડ, આવું હું વિચારું, એટલે મારો જવાબ એ ફોર એપલ છે. વોટ ઇઝ ગોડ અકોર્ડિંગ ટુ ગાંધીજી, નજીકનો જવાબ એ ફોર એપલ છે દોસ્તો. બરાબર છે? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ કે તમને આ વિડીયો લેક્ચરની અંદર પ્રશ્ન કેમ બનાવવા અને પ્રશ્ન બનાવ્યા પછી તેના કેવી રીતે ચાર ઓપ્શન સિલેક્ટ કરવા એ બરાબર સમજાઈ ગયું હશે. ઓકે દોસ્તો, તો હવે આપણે તમને કેટલાક વાક્ય અહીં હોમવર્કમાં આપીએ છીએ, જેમ કે 9મું, 10મું, 11મું, આ 3 વાક્ય હોમવર્કમાં આપીએ છીએ. બરાબર, તમે તમારી રીતે પહેલાં બનાવજો અને પછી જવાબ સાંભળજો. બરાબર, 9માનો જવાબ છે એ હું તમને કહી દઉં. બરાબર, કે એ ફોર એપલ આવશે, 10મામાં જવાબ એ ફોર એપલ આવશે, અને 11માનો જવાબ ડી ફોર દિલ્હી આવશે. એ તમે તમારા હિસાબે જાતે બનાવજો અને પછી જવાબ ચેક કરજો. આશા રાખીએ કે તમને વિડીયો લેક્ચર નંબર 1ની અંદર ખૂબ સરળતાથી સમજ પડી ગઈ હશે. બરાબર, અહીંયા એ તમને બહુ સરળતાથી સમજાઈ ગયું હશે, તો તમે એને ખૂબ શાંતિથી સમજજો અને તૈયાર કરજો. વિદ્યાર્થી મિત્રો, આવા બીજા લેક્ચરમાં પણ તમને ફ્રેમ ક્વેશ્ચન્સ સમજાવવામાં આવશે, તમે એને બરાબર ધ્યાનથી સમજજો. અને વિડીયો લેક્ચર ગમે તો લાઈક કરજો અને શેર કરજો. આપણે બીજા વિડીયો લેક્ચર સાથે ફરીથી મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.